બોડેલીમાં પિતાને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાની વાતની જાણ થતાં જ તેનાથી ઉશ્કેરાયેલી સગી દીકરીએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધો છે. તો હાલ હત્યામાં સામેલ તેની સગી માતા, તેનો ભાઈ અને તેનો પતિ જેલના સળિયા પાછળ આવી ગયા છે. આખરે મૃતકના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી ગયો અને તેમની પત્ની પ્રજ્ઞા રાઠવાને વચ્ચે બોલાચાલી થઈ. ત્યારે દીકરી કલ્પનાના ગુસ્સા ચરમસીમાએ ગયો અને તેને લોખંડની પાઇપ વડે તેના જ પિતાના માથામાં તેને પાઇપ મારી દીધી. લોખંડના પાઇપનો ફટકો વાગવાથી મૃતક કનુભાઈ ત્યાં જ ઢેર થઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા. પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીઓમાં સામેલ દીકરી, દીકરો, પત્ની અને જમાઈની ધરપકડ કરી લીધી છે. એમાં તો કંકાસ ખાસો એમને હતો નહીં જોકે, પણ એમને શું છે ઘર એટલે એમના બે વચ્ચે થોડો કંકાસ થતો હતો કે એમનું મકાન નસાડી હતું અને એમની નોકરી બોડેલી હતી. એટલે ઘણી વખત પેલા મોડું વહેલું થાય એટલે અહીંયા પણ રહી જતા હતા. એટલે પેલા અમને એમ થતો કે ભાઈ આ ભાઈ બીજા સાથે કંઈક શંકાસ્પદ એમ, એટલે શંકાથી એમને થોડોક ઝઘડો ચાલતો હતો. નર્મદા કેનાલ નસવાડીથી બોડેલી સુધી કેનાલની આજુબાજુ તપાસ કરતાં પાણીમાં પણ જોતા આવ્યા હતા અને વણિયાદરી અને અલ્હાદપુરા વચ્ચે નર્મદા કેનાલના પાણીમાં તરતી લાશ અમને જોવા મળી અને ગેટથી અમને અમારા મામાની લાશ મળેલ અને લાશ મળેલ ત્યારબાદ પોલીસને જાણ કરી અને લાશ બહાર કાઢેલ અને અમારા મામા મરણ ગયેલ હતા. મરણજનના PM નોટમાં એનું મૃત્યુ માથામાં થયેલ ઈજાના કારણે થયેલ હોવાની વિગતો બહાર આવેલી. અકસ્માતની મોતની તપાસના કામે અલગ અલગ એંગલથી તપાસ દરમિયાન મરણ જનાર જે છે એમને પરસ્ત્રી સાથે સંબંધ હોય, એ પરસ્ત્રીને લગ્ન કરી ઘરે લાવવા સંબંધે બોલાચાલી ઝઘડો થતાં મરણ જનારની જે દીકરી હતી કલ્પનાબેન, એણે મરણ જનારને માથાના ભાગે પાઇપથી મારી દેતા એ ઘરમાં જ મરી ગયેલા.